કચ્છના ગાંધીધામમાં રાંધણ ગેસની ભારે અછત. કાર્ગો વિસ્તારના શ્રમિક પરિવારો લાકડાના ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા. કચ્છ જિલ્લાના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં રાંધણ ગેસની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક નાગરિકો ખાસ કરી શ્રમજીવી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગેસના પુરવઠામાં પડેલી ખાંધના કારણે લોકોની રોજિંદી જીવનશૈલી ખોરવાઈ ગઈ છે અને અન્ન રાંધવા જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિનું સૌથી માઠી અસર ગાંધીધામના કાગરો ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિક પરિવારો પર પડી છે. રાંધણ ગેસના બાટલાના સમયસર ઉપલબ્ધ ન થવાને કારણે આ ગરીબ અને મહેનત પરિવારો ફરીથી પરંપરાગત લાકડા અને ચૂલા પર રસોઈ બનાવવા માટે મજબૂર બન્યા છે. આખો દિવસ કઠોર શારીરિક શ્રમ કર્યા બાદ સાંજે ધુમાડા વચ્ચે ચૂલો સળગાવી અને ભોજન તૈયાર કરવાની ફરજ પડતા શ્રમજીવીઓની શારીરિક યાતનામાં વધારો થયો છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડવાની શક્યતાઓ ઊભી થઈ છે. એક તરફ આધુનિક અને ધુમાડા મુક્ત રસોડાની પ્રશંસનીય યોજનાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ છેવાડાના માનવીને આવી પાયાની સુવિધા માટે વલખા મારવા પડે એ ચિંતાજનક બાબત છે. સ્થાનિક નાગરિકો દ્વારા સંબંધિત પુરવઠા વિભાગ સમક્ષ સત્વરે વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. જો વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગેસ સપ્લાય સામાન્ય કરવા માટે સઘન પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પીડિત વર્ગનો આક્રોશ વધુ તીવ્ર બને તેવી પ્રબળ સંભાવના છે.